તો આપણા ઘરની બાજુમાં આપણે ગણપતિ બિહારવાના છે. 7 દી આપણે ગણપતિ બિહારવાના છે. જો આવી રીતના કંઈક મંડપ નાખ્યા છે અને આ પાછળની વાડી છે એ મારું ઘર છે. અને આ છે આપણા હિંમતભાઈ ભગત, જે મારા મોટા ભાઈ થાય છે. તો હિંમતભાઈ આપણે ક્યારે ગણપતિ બિહારવાના છે? તો આપણે ગણપતિ તો આપણે 7 દી બિહારવાના હોય છે. 7 દી બિહારવાનો હોય છે ને? તો આ કેવું ભવ્ય આયોજન કરવાનું છે બધું? અત્યારે તો આ પહેલું છે એટલે જે બેક મીડિયમ રાખી દેજો. બરાબર છે. પહેલી વાર બિહારીએ છીએ. હા હા. આપણે ચોમાસાના કારણે વોટરપ્રૂફ કરવા પડશે ને? હા, વોટરપ્રૂફ તો કરવા જ પડે. બરાબર છે. જો આવી રીતના કંઈક ગણપતિ બિહારવાના છે. અને અમારા હિંમતભાઈ અત્યારે સવારમાં અત્યારે આંટો મારવા આવ્યા છે ભાઈ, કારણ કે વરસાદ આવી ગયો છે એટલે હવે માંડવા ચોમાસું છે એટલે વોટરપ્રૂફ કરવા પડશે, બરોબર? એટલે હિંમતભાઈ જોવા આવ્યા છે. અને આવી રીતના કંઈક અમુદાદાનો ઓટો છે. અને આવી રીતના કંઈક તો હું આપણે ડીજે બીજે લાવવાનું છે કે હિંમતભાઈ? હા, ડીજે તો લાવવાનું જ હોય ને. ડીજે લાવવું પડશે ને? વાજતે ગાજતે લાવવાને અને વાજતે ગાજતે પધરાવાના છે, બરોબર ને? કાંઈ વાંધો નહીં. અને આપણે જમણવાનું કેવું, નાના છોકરાને જમાડવાનું એવું કાંઈ આયોજન કે હજી કેવું કાંઈ નક્કી નથી થયું? એવું તો 3 દીનું નક્કી થઈ ગયેલું છે. ઠીક. હા, બરાબર છે. 3 દીનું ફાઇનલ થયું એમ ને? કાંઈ વાંધો નહીં. તો આગળ હું તમને દેખાડીશ આપણે કઈ રીતના ગણપતિ બેહારીએ છીએ, કઈ રીતના એની પૂજા થાય છે, કઈ રીતના એને લાવીએ છીએ, કઈ રીતના પધરાવા જઈએ છીએ, બરોબર? તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ હું તમને બધું દેખાડીશ.
ગણપતિ બાપા ગણપતિ દાદાની જય ગણપતિ બાપા હીરો તપેલી માજીનો ગણપતિ બાપા હીરો ગણપતિ બાપા મોરયા ગણપતિ બાપા મોરયા હિમાલયનું જોયા હિમાલયનું જોયા ગણપતિ બાપા તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગણપતિ પધરાવા અને આ છે નિષ્કલંક મહાદેવ કોળિયાકનો દરિયો અને આ છે એનું મેઇન મંદિર. અહીંયા 5 પાંડવો સ્થાપિત 5 પાંડવોથી સ્થાપિત શિવલિંગ અહીંયા સ્થાપેલી છે. જુઓ તમે જે અલગ અલગ જગ્યા પર છે. આ એક શિવલિંગ, સામે દેખાય બીજી, 3, 4 અને મેન 5. આવી રીતના 5 પાંડવથી આપેલી 5 શિવલિંગ તમે દર્શન કરી રહ્યા છો અત્યારે. જો નિષ્કલંક મહાદેવ કોળિયાક, જે દર વર્ષે ભાદરવી અમાસનો સૌથી મોટામાં મોટો મેળો ભરાય છે એ જગ્યા છે. અને આપણા ગણપતિ ફાઇનલી આવી ગયા છે. જો હવે આપણે ગણપતિ વિસર્જન કરશું. આખા વિડીયોમાં એમાં એવું હતું કે ડીજે ને એવું બધું વાગતું હતું એટલે આપણે મ્યુઝિક ન મેકી શકીએ કોપીરાઇટના કારણે. પણ હવે આપણે ગણપતિ વિસર્જન કરે એ આપણે જોઈશું કઈ રીતના ગણપતિ વિસર્જન કરે છે. આમાં એવું છે કે આપણે આવવામાં ઘણું બધું લેટ થઈ ગયું છે એટલે હમણાં દી આથમી જશે. અત્યારે લગભગ 6, 6:30 જેવું થઈ ગયું છે ઓલરેડી. અને આમાં એવું છે કે આ જે ફરતે ઓટો છે ને એની ફરતે હમણાં પાણી ભરાઈ જશે એટલે બહુ ઉતાવળ રાખવી પડશે. અને મોટાની ફરતે પાણી ભરાઈ જાય ને પછી નીકળવું બહુ અઘરું પડી જાય. કારણ કે ફરતે તમે જો કેમેરો એકવાર ફેરવું છે, આ ફરતે જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી પાણી છે. જો ઓટાની ફરતે અમે અહીંથી આ રસ્તા પરથી આવેલા છીએ બરોબર, તો તમે જોઈ શકો છો આમથી અને આમથી બે જગ્યા પરથી પાણી ભેગું થઈ રહ્યું છે. એટલે ઉતાવળ રાખીને ગણપતિ વિસર્જન કરવું પડશે, નગર પછી હા પધરા ને આપણે ગુજરાતીમાં બની દીધું. હવે પધરાવા જઈએ આપણે. ઓકે હાલો, હવે તો ફાઇનલી આપણે પધરાવા જઈએ છીએ. નગર જોઈ શકો છો પાણી ક્યાં સુધી પહોંચી ગયું છે. દરિયો આવકમાં છે, જાવકમાં નથી, એટલે ઉતાવળ રાખીને પધરાવી દઈશું. વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. કઈ રીતના પધરાવી છે હું તમને બધું બતાવીશ. તમે જો આખો નાવા માટે આખો દરિયો છે, પણ આને આમાં જ નાવું છે. શું કરવું કયો લ્યો હાલો. એટલે જો આ છે અમારા હિતેશભાઈ, હજી એકને કહી રહ્યા છે, બીજા ભાઈ અંદર ગળી ગયા છે. જો આવી રીતના કંઈક મોજ કરે છે. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આગળ હું તમને દેખાડીશ કે કઈ રીતના કેવી બધા મોજ કરે છે. અઢળક બધા ફોટા પાડ્યા છે, ડીજે વગાડતા વાજતે ગાજતે લાવેલા છે. તમે વિડીયોમાં આગળ જોયું જ છે એમ. અને જુઓ આ ગણપતિ આગળ જઈ રહ્યા છે. હાલો હાલો